સૌથી પહેલા આંગળી ઊંચી કરજો. કેટલા લોકોને અત્યારમાં સ્વયં શ્રી કૃષ્ણને મળવું છે? વાલીઓ પણ કરી શકે છે. સ્વયં શ્રી કૃષ્ણને કેટલા લોકોને મળવું છે? બધાને મળવું છે? પાક્કું ને? હવે આંગળી ઊંચી કરો. કેટલાને એવું લાગે છે કે આપણે કૃષ્ણને મળી શકીએ? પગે ઊંચા થવા મળશે. આંગળી નીચે મૂકી દો. હા, આપણે કૃષ્ણને મળી શકીએ. એનું સબૂત શું છે ખબર? સ્વયં શ્રી કૃષ્ણએ ભગવત ગીતાની અંદર એક વાત કીધી છે. સાંભળજો. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ભગવત ગીતામાં એક વાત કીધી છે કે જે જગ્યા પર ભગવત ગીતાનું જ્ઞાન આપવામાં આવતું છે, એટલે કે ભણાવવામાં આવતું હોય છે, જે વ્યક્તિ ભણતા હશે, જે જગ્યા પર રોજ ભગવત ગીતાનો પાઠ થતો હોય છે, એ બધી જ જગ્યા પર સાક્ષાત હું ત્યાં બિરાજમાન હોઈશ. શું કીધું છે? એ તમામ જગ્યા પર સાક્ષાત હું ત્યાં બિરાજમાન હોઈશ. એનો મતલબ એમ છે કે આપણે અત્યારમાં અહીંયા ભગવત ગીતાનો પાઠ કરવા ભેગા થયા છીએ, તો અહીંયા સ્વયં શ્રી કૃષ્ણ બિરાજમાન છે. આપણે એને આપણી દ્રષ્ટિથી નહીં જોઈ શકીએ, પણ આપણા અંતરાત્માથી આપણે એનો અહેસાસ કરી શકશું. ખબર પડે છે? આપણે એને આપણી દ્રષ્ટિથી નથી જોઈ શકવાના, પરંતુ તમે એનો અહેસાસ કરી શકો છો કે આપણી વચ્ચે સ્વયં શ્રી કૃષ્ણ બિરાજમાન છે. આવું કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધેલું હતું કે જ્યાં પાઠ થતો હોય છે, જ્યાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવતી હોય છે, જે ભગવદ્ ગીતાને ભણતા હોય છે, એ તમામ જગ્યાઓ પર હું પોતે સાક્ષાત હાજર હોઈશ. તો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે ભગવાન અહીંયા બેઠા છે અત્યારે. હા કે ના? પાછળ બધા માને છે ને? સ્વયં ભગવાન અહીંયા બેઠા છે, તેમાં ઉપસ્થિત છે આપણી વચ્ચે. અને ગણેશજી તો છે જ આપણી સાથે. બરાબર છે?